માંડવી યુવાનો શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જીવદયા સાથે ઉજવણી કરી। માંડવી જીટી હાઈસ્કૂલ 1995 ગ્રુપના યુવાનો જીવદયા અને માનવતાના કાર્યો પર હંમેશા કરતા રહે છે, ત્યારે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી જીવદયાના કાર્ય સાથે કરી હતી। માંડવી લોહાર ચોક ખાતે રામ મંદિર અને વાઘેશ્વરી માતાજીના મંદિરે પ્રસાદી ધરી ગાયોને ગોળ અને શ્વાનોને લાપસી પીરસવામાં આવી હતી। આ જીવદયા કાર્યમાં જીટી હાઈસ્કૂલ 1995 પેજના યુવાનો સહયોગી બન્યા હતા। નિલેશભાઈ ચાપનેરિયા અને સંજયભાઈ જોશી દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરાયો હતો। જય શ્રી રામ। આપ સૌ જાણીએ છીએ કે આજે પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પુનઃ એમના નવા મંદિરે આવ્યા છે, ત્યારે ભારત વર્ષ નહીં પણ સમગ્ર વિશ્વ આ દિવસને કોઈ સારી અલગ રીતે ઉજવવા માંગે છે। એ જ રીતે અમારા જીવદયા પ્રેમી મિત્રોએ એવો એક વિચાર કર્યો કે આજે ગાયો અને કૂતરાઓને આપણે લાપસી તો વિતરણ કરીએ જ, સાથે સાથે આ લાપસીને ને ગોળને પ્રભુ શ્રીરામ ને પ્રસાદ રૂપે ધરાવી અને ત્યારબાદ આપણે ગાયોને અને કૂતરાઓને એ પ્રસાદ આપીએ, જેથી એમનું જીવન પણ સુધરે અને એમને મોક્ષની પ્રાપ્તિ થાય। એવા એક શુભ હેતુથી જીટી હાઈસ્કૂલ 1995 બેચના મિત્રોએ આવો એક વિચાર કર્યો અને આપ જુઓ છો તો અમારા મિત્રો બધા સાથે આવ્યા છે। આજની એક્ટિવિટીમાં અમે 30 કિલો ગોળ સાથે લાપસી અને અમારા મિત્રોમાં દર્શનભાઈ ઓઝા, સંજયભાઈ મહારાજ, પ્રતિકભાઈ, પારસભાઈ, ચંદ્રેશભાઈ, જયેશભાઈ, અશોકભાઈ બધા વગેરે મિત્રો, અજયભાઈ ખત્રી સાથે જોડાયેલા હતા, નિખિલભાઈ વાસાણી, ઘણા બધા મિત્રો જોડાયેલા હતા। ને અમારી સાથે દાતા પરિવાર સ્વર્ગસ્થ જયંતિલાલ મોહનલાલ પરિવાર વતીથી એમના સભ્યો જયેશભાઈ અને એમની સુપુત્રી વૈષ્ણવી, સાથે મારી 2 નાનકડી દીકરીઓ પણ આ વિતરણ કાર્યક્રમમાં જોડાણી હતી। અને આ કાર્યક્રમથી એક અમારા ગ્રુપ દ્વારા સંદેશ અપાય છે કે આપણામાં જેટલું સારું કાર્ય કરશું તો આપણા છોકરાઓ પણ આવશે। આજરોજ નહીં પણ અમારા દરેક કાર્યક્રમમાં અમારા બાળકો અમારી સાથે જ હોય છે। આવી ઠંડીમાં પણ બાળકો સાથે આવે એ સારું કહેવાય। આજે